सेंटर लेना है, यहाँ से अपन करना है। हाँ बीच में। फिर तो नर्सरी में एंटर थी जाए एम यार घूमना मारवाना हेलो मित्रों स्वागत है तमारू आजना नवा एक विडियो में अने आज आपणे आव्या छीए वडाळ जे ग्रीन हाउस में अने अहींया एक वावे छे हवे शुं वावे ने आपणे खबर नथी कंपनी मांथी वावे आपणे ई भाई पासे लागरी जाणी लेवुं हूँ नितिन छेना हेणुं रोपा वाववाने कीधुं एने ग्रीन हाउस कैसे और गुजरात में था है वैसा कंईक ऑयल में उपयोग आव्यो कंईक कीधुं ने उसको रेवेन्यू ले लेते हैं उसको अभी जा जाते हैं व्यू लेते हैं बागे जोवा अहींया रोपा ने पाइप नाखવાની છે ને नहीं अहींया मेन लाइन अहींया नाखवानी એટલે આમાં ફુવારા ગોઠવા હે ને ઓલી બાજુ ને આ બાજુ બે બાજુ હા હા એ મેન લાઈન અહીંયા ઓલામાં ગોઠવે બે ફૂલ બે બાજુ થાય क्या हुआ बात हो गई ना कोई बात नहीं ये इसमें ले लेना वरना कल फिटर आएगा ना उसको बोल देना ये अच्छा रहेगा कि अंदर से ही अच्छा रहेगा वो भी अच्छा लगे वो करवा देना मेरे हिसाब से अंदर से ही अच्छा रहेगा परमानेंट सेटअप है ना वो हाँ डिजाइन में भी ऐसा ही है ना चलो मैं आज वो ट्रेन लाइन करवा लेता हूँ बाहर की अंदर की कुछ जुगाड़ करता हूँ अगर नहीं है तो अंदर की तो आपको हाथ से ही करना पड़ेगा ऊपर भी रख सकते हैं लेकिन दिक्कत है इसमें बारिश गिरता है आएगा ज़्यादा नहीं आएगा ये सब में बीज लगाना है ना वो कर वो सेटअप हो जाए बाद में लगाना है आज हो जाएगा पूरा बीज 16 तारीख को लगेगा हाँ वो तो वो सेटअप हो जाए फिर भी लगाना होगा लेकिन पानी नहीं होगा तो मैं मैनुअल भी कर सकता हूँ इसको मैनुअल भी हो जाएगा दिक्कत नहीं है ये मैं इसका ट्रस्ट नहीं है ये मेरे हिसाब से कल भी पहुँचेगा नहीं पहुँचेगा भी नहीं आदमी आ रहा है क्या कोकोनट और गाय का छान गोबर हिंदी में क्या बोलते हैं गोबर गोबर ही बोलते हैं हिंदी में तारे वाड़ी है ना वो करवाना तारे गमे झाड़ू न गुजरती हो तो गुजरती है एक आदमी 19 भरिए एक आदमी 19 ये हो गई है ये तो મને ખબર છે પણ ઈલા એ ઓછા ઓછું થઈ જાય શું થઈ જાય બધાને ઓગણે ચોગણે ભરવાના એમ કહે છે એટલે બધાય છે ને એટલા થઈ જાય એમ ઈ કહે છે આ કમ પડશે તો કમ નહીં होगा થઈ જાય હાલો હો ના હો પાહે પાહે રાખ દો હો ભાઈ મારા તો પાહે મારો તારે છોડ ભર દે નહીં કરતો એવી રીતે બધે ઓગણી ભરો ને એટલા થઈ જાય યા લઈ જાય ये पाए हलवाने ने गुजराती में खबर कहीं पड़ती ने આવી રીતનું સેટઅપ છે ભાઈ અને આ ભાઈનું કેવું એમ છે કે 16 તારીખે આમાં બી વાવવાના છે ત્યારે ડી પ્લાન ને બધું કરવાનું છે બધું ફિટિંગ બાકી છે અને આજે છે ને એ નાળિયેરનો સોલ અને ગાયનું છાણ છે
આ ટ્રેમાં ભરે છે અને એમાં પછી પાછું બી વાવવાનું છે. એ રીતનું છે બધું. 16 તારીખે એવડે એ લોકો બી વાવી દે છે. ફોન કરી જાય. અને આનો ઉપયોગ છે ને ભાઈ, જે આપણે ભાઈ કહેતા હતા ઓઇલમાં ઉપયોગ થાય છે, એટલે કે તેલ બને છે. અને ઈવડે એ લોકો એમ છે કે આની ખરીદી જે છે ને એ ઝાડવા વૃક્ષ ઉજેરો ને એ તમે ખરીદી કરો અને પાછું એમાં જે ફળ આવે ને એની ખરીદી પાછા આવડા લોકો જ કરી લે, એવું એ ભાઈનું કહેવું. તો મિત્રો આની વધારે માહિતી લેવા માટે આપણે એ ભાઈને પૂછ્યું હતું કે આની વિશે કંઈક માહિતી આપો, પણ એ ભાઈએ એની ભાષામાં કીધું હતું કે તમે 20 તારીખ પછી આવજો, કેમ કે ત્યારે એને જે મેનેજર છે ને એ આવી જાણશે, એ તમને માહિતી આપશે. એવી રીતે ભાઈએ કીધું છે. કેમ કે અત્યારે એ ભાઈ જે છે ને એ તેલંગુ છે, એટલે એને આપણી ભાષામાં કાંઈ ખબર પડતી નથી. એ ભાઈએ એની ભાષામાં કીધું હતું કે 20 તારીખ પછી આવજો, એટલે બધું સેટઅપ તૈયાર થઈ જાય ને પછી એ ભાઈ જ્યાં એક મેનેજર આવવાનું છે ને એ તમને બધી માહિતી આપી દે છે. તો ચાલો મિત્રો, મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે કોશિશ કરશું જો 20 તારીખ પછી ટાઈમ રહેશે ને તો આપણે અહીંયા આવીશું અને મેનેજર પાસેથી ટોટલ માહિતી લેશું. તો ચાલો બાય, મળીએ નેક્સ્ટ